ભાવનગરમાં આરટીઓ અને ટ્રાફિક પોલીસની કડક કાર્યવાહી સગીર વયના વાહન ચાલકોને ઝડપવાની ઝુંબેશ હાથ ધરાઈ છે। સગીર વાહન ચાલકો અને તેમના વાલી વિરુદ્ધ કાર્યવાહી કરાશે। ટ્રાફિક પોલીસ અને આરટીઓ વિભાગે 40 જેટલા વાહનો જપ્ત કર્યા છે। શાળાઓ અને ટ્યુશન નજીકથી સગીર વયના ચાલકોને રોક્યા। અકસ્માતની ઘટના અટકાવવા નિયમો પાળવા મોટી કાર્યવાહી પોલીસે કરી છે। સગીર વયના બાળકોને ખરેખર વાહન આપવું જ ન જોવે, વાલીઓએ પોતે સમજવું જોઈએ। અને હમણાં જે ઘટનાઓ બની છે, જે સગીર વયના બાળકો 4 વ્હીલ વાહનો લઈને અકસ્માતો સર્જ્યા છે, હિટ એન્ડ રનના જે અકસ્માતો સર્જ્યા છે, માની લો કે સગીર વયના બાળકને તો મુશ્કેલી ઊભી થવાની, એના પરિવારને એના પેરેન્ટ્સને મુશ્કેલી ઊભી થવાની, પણ જેનો વ્યક્તિ ગુમાવ્યા છે એ પરિવાર વિખાઈ જતો હોય છે। મેઇનલી જે સગીર વયના જે બાળકો જે છે તે વાહનો ચલાવતા હોય તો તેના વિરુદ્ધ અને તેની વાલી વિરુદ્ધ જે કાર્યવાહી કરવામાં, તેમજ ઓવર સ્પીડમાં જે બી વાહનો ચાલકો ચલાવે છે તેના વિરુદ્ધની એક મુહિમ ચલાવવામાં આવેલી અને છેલ્લા 5 દિવસથી આ ચલાવે છે। જે અનુસંધાને સગીર વયના જે બી બાળકો ચલાવે છે એવા સગીર વયના જે બાળકોને 31 જેટલા વાહનો ડિટેઇન કર્યા છે। તેના વાલી વિરુદ્ધ જે છે 21 જેટલા કેસીસ ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે।